મેડમ આજનો એક મારો ક્વેશ્ચન છે કે કોઈ વિદ્યાર્થી છે, ભલે 12મું ભણેલો છે, આર્ટ્સ કરેલો હોય, કોમર્સ કરેલું હોય, કઈ બી છે, બટ એ 12મા પછી કમ્પ્યુટર ફિલ્ડમાં ક્યાંક ને ક્યાંક જોબ કરવા માંગે છે. તો આવા વિદ્યાર્થીને જોબ મળે એવા માટે કેવી સ્કિલ્સ શીખવી જોઈએ, આના માટે તમે શું કહેશો? 12th કરેલું હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય, સાયન્સ હોય, એના માટે જોબ કરવી હોય તો એના માટે અત્યારે કેવું છે કે શીખવાનું ને કમ્પ્યુટરનું પ્રમાણ વધી ગયું છે. બધી જગ્યાએ કમ્પ્યુટર તમને દેખાતું હોય છે. તો કમ્પ્યુટરની મેઇન સ્કિલ છે બેઝિક કમ્પ્યુટર, MS ઓફિસ, ખાસ તો એડવાન્સ એક્સેલ, એકાઉન્ટિંગ, ટેલી, પ્રાઇમ, GST, બરાબર, મિરેકલ, ઇન્ટરનેટ, આ બધું આવડતું હોય તો આના બેઝ ઉપર જોબ મળી જ જતી હોય છે. અને મતલબ ભલે તમે 12 પાસ કર્યું હોય, કોલેજ કરતા હોય, ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હોય, આટલી સ્કિલ તમારા બાજુમાં હોય ને તો તમને 100% જોબ મળી જતી હોય છે. ઓકે, સરસ. તો આ જો સ્કિલ કોઈની પાસે હોય તો જોબ ક્યાંક ને ક્યાંક ઓપોર્ચ્યુનિટી એના માટે મળી શકે છે. તો હવે તમે અમને જણાવશો કે IT સેન્ટર તમારું ચાલે છે, તો ત્યાં અમારે આવો કોર્સ કોઈને કરવો હોય તો કઈ રીતે જોઈન કરી શકે? જુઓ, BCIT ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગનો અમારો કોર્સ છે, જે ડીસા અને પાલનપુર બંને જગ્યાએ ચાલે છે. ડીસામાં ચંદ્રલોક રોડ ઉપર અને પાલનપુરમાં બસ સ્પોટમાં 3rd ફ્લોર પર અમારું IT સેન્ટર આવેલું છે. ત્યાં શીખી શકે છે. અને અક્રોસ ગુજરાતમાં બી શીખવું હોય તો બી અમારી ઓનલાઈન એપ્લિકેશન છે, એના માધ્યમથી શીખી શકાય છે. જો તમે આવું શીખવા માંગતા હોય તો તમે વોટ્સઅપ કરી શકો છો, કનેક્ટ કરી શકો છો અમને. ઓકે, થેન્ક યુ.